જય માતાજી મિત્રો, 365 એવરી વ્લોગમાં તમારું સ્વાગત છે। અને આ વ્લોગની અંદર હું તમને જે સ્પોર્ટ બાઇક આવે છે તેમાં સાચી રીતે કેવી રીતના ચેન સ્પ્રે થાય છે તો એ સાચી રીત તમને આ વ્લોગમાં જણાવવાનો છું। તો આ વ્લોગની અંદર તમે જોડાઈ રહો। તો અહીંયા તમે જોઈ રહ્યા છો, હું આ પેટ્રોલ પહેલાં કાઢી લીધું છે અને એક બ્રશથી પેટ્રોલ લઈને પછી જે ચેન આવે છે તેને જે બરાબર રીતના આપણે સાફ કરવાની છે। જેને કચરું ધૂળ થઈ બગડી ગઈ છે તો આપણે પહેલાં એને બરાબર રીતના સાફ કરી નાખવાની છે। મારી પાસે જે ચેન ક્લીન કરવાનો સ્પ્રે આવે એ છે નહીં, તેની જગ્યાએ મેં પેટ્રોલનો યુઝ કરું છું। તો પેટ્રોલ લઈને બરાબર રીતના આપણે જે ચેન આવે, જે પહેલાં સ્પ્રે લગાવેલો એમાં નકરો દડ ચોંટી જાય છે, તો દડ ચોંટવાના કારણે આપણી ચેનમાં વોઇસ આવે છે અને ચેન કોરી થઈ જાય છે। તો પહેલાં આપણે તો બ્રશને એવું લઈ લેવાનું છે। પેટ્રોલ જો સ્પ્રે હોય તો ચેન સ્પ્રે ક્લીન આવે એનાથી સાફ કરી નાખવાનું, એ ના હોય તો આપણી પાસે તો આપણે પેટ્રોલથી બરાબર રીતના સાફ કરી નાખવાનું છે। તો તમે જોઈ રહ્યા છો, હું બરાબર રીતના સાફ કરવાનું અહીંયા શરૂ કરી દીધું છે। અને બીજી વાત કે જે ચેનને સ્પ્રે આપણે કરીએ છીએ તો આ ચેન સાફ કર્યા વગર તમે સ્પ્રે કરતા નહીં, કારણ કે ચેન સ્પ્રે કરશો તો એનો કોઈ મતલબ રહેતો નથી। તો આપણે પહેલું તો બાઇકમાં સ્પ્રે કરવા માટે ચેનને બરાબર રીતે સાફ કરી જ નાખવાની છે। તમે જોઈ રહ્યા છો, આ રીતના હું ચેન ક્લીન કરી નાખીશ, બરાબર એકદમ સાફ થાય પછી આપણે થોડી પાણીથી પણ ધોઈ નાખવાની અને પછી એને કોરી થવા દેવાની। કોરી થાય એના પછી જ આપણે સ્પ્રે કરવાનો, નહીંતર આપણે ભીનામાં સ્પ્રે કરીશું તો એનો કોઈ અર્થ રહેતો નથી। તો આપણે અહીંયા તમે જોઈ રહ્યા છો, બરાબર રીતના સાફ કરી નાખવાનું, બંને બાજુથી કમ્પ્લીટ ક્લીન કરી નાખવાનું તમારે જોઈને। અને પછી આપણે થોડું ચેન કવર ખોલીને તમને બતાવી દો, આ રીતના અહીંયા તમે જોઈ રહ્યા છો અંદર આપણે બધું જે ધૂળ ભેગી થઈને બધું દડને બળ થઈને અંદર બધું ભેગું થઈ ગયું છે, તે ખોલીને પણ આપણે થોડું આપણે એમટી સાફ કરી નાખીએ છીએ। તો અહીંયા આપણે પહેલાં આ પણ સાફ આપણે કમ્પ્લીટ કરી નાખીશું। તો અહીં તમે જોઈ રહ્યા છો, આપણે અત્યારે મેં પાણીથી સાફ કરવાનું ચેન શરૂ કરી દીધું છે। અને તમે બાઇક વોશિંગ કરાવ્યું હોય તો ચેન કોરી થઈ ગઈ છે ને એ બરાબર સાફ કરી જ નાખવાની। જ્યારે બી વોશિંગ બાઇક કરાવો કે તમે જાતે ઘરે કરો તો આપણે બાઇકની ચેન બરાબર રીતના સાફ કરી નાખવાની છે। તો આપણે બાઇક વોશિંગ નહીં કરીએ એટલા માટે આપણે પેટ્રોલથી ધોઈને પછી આપણે સ્પ્રે કરવાના છે। તો અત્યારે આપણે એક કપડું લીધું છે, કપડું લઈને પછી પાણીથી પણ આપણે ક્લીન કરવાનું શરૂ કરી દીધું છે। પહેલાં પેટ્રોલથી કરી પછી અને આ રીતના તમારે સ્પ્રે કરવાનો છે। અને હું જે રીતના સ્પ્રે કરું છું આપણે ત્યાં સ્પ્રે કરવાનો, તો તમારે સ્પ્રે બી ઓછો વપરાશે અને કમ્પ્લીટ આખી ચેનમાં વાગી જશે। તમે નીચેથી કરશો તો એની બધું નીચે જ પડી જશે, તો એમાં ચેનમાં સ્પ્રે તમારે વધારે યુઝ થશે અને બરાબર વાગશે પણ નહીં। તો આ રીતે આપણે ચેન સ્પ્રે કરી દેવાનો છે। તો આ વ્લોગમાં આપણે આટલા જ ખતમ કરીએ છીએ। તો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને આવી અમે બાઇકને રિલેટેડ વિડીયો લઈને આવતા રહીએ છીએ, તો અમને સપોર્ટ કરતા રહેજો। જય માતાજી, જય શ્રી રામ। તો આપણે ચેન સ્પ્રે બાઇકનો પૂરો થઈ ગયો છે અને આપણો આજનો વ્લોગ પણ અહીંયા પૂરો કરીએ છીએ।